હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ ખુશ હશો અને હંમેશા મોજમાં રહ્યો. આ વિડીયો ખાસ એ મિત્રો માટે કે જેઓ ફેસબુક પર, યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વિડીયો બનાવી અને પૈસા કમાવા માંગે છે. ખાસ જુઓ, આ વિડીયો એ લોકો માટે છે, આપના માટે અને માત્ર આપના માટે. મિત્રો, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે લોકો કહેતા, ગમે આ મળી કે આ ભાઈ બોલો મીડિયાવાળા છે, અને આપણી પર હસતા. ત્યારે બોલી માસીની વાત યાદ આવતી કે તમે વિડીયો બનાવતા શરમાવો છો? નહીં શરમાવાનું. અને સાચી વાત છે એની, નહીં શરમાવાનું. કોઈ આપણે ત્યાં કંઈ નાખી જાય છે? નો. કોઈ આપણને કંઈ પૈસા દઈ જાય છે? નો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ધૂમ પૈસા આપે છે. આપણી પાસે સ્કિલ છે, આવડત છે, આપણી પાસે બોલવાની ક્ષમતા છે, કંઈક નવું કરવાની, નવા વિચારોની નવી દિશા હોય તો આપ 100% પૈસા કમાવો છો અને કમાવો છો. મેં કમાણા છે. આપ પણ ખાસ કરીને એક બે ટિપ્સ આપીશ. બહુ શોર્ટ વિડીયોમાં આપને જણાવું. ફેસબુક, આમ તો કરણ સોલંકી નામનું મારું ફેસબુક પેજ છે, આપે બધા જોયું હશે. અને એ ઉદ્દેશ્યથી આપની સમક્ષ આવ્યો છું. અને માત્ર ને માત્ર મારે નથી કમાવું, મારો મિત્ર, મારા ફોલોઅર્સ જેટલા લોકો છે, ક્યાંય ના સમજાય, આઈ એમ હિયર. હું તમારી સાથે છું. ટેકનિકલ રીતે તમને ફેસબુકમાં ક્યાંય સેટિંગમાં ખબર ન પડે, યુટ્યુબમાં ન ખ્યાલ પડે, તમામ હું કરવા માટે રેડી છું. હમણાં મારી ઇન્સ્ટાગ્રામ કરણ સોલંકી 1 મિલિયન્સ એ નામનું જે મારું આઈડી છે, એમાં 18 લાખ વ્યૂ આવ્યા છે એક વિડીયોના. રેગ્યુલર વ્યૂ આવતા હતા, પણ આ થોડું મોટી મજા આવી જાય. વાહ યાર, આપણું હાલી ગયું ને એવું થાય. તો ચિંતાનો વિષય નથી. કયા વિડીયો ચાલે છે એનો આખો અભ્યાસ કર્યો મેં. સતત એના પર આપણે એનાલિસિસ કરીને ખ્યાલ પડ્યો કે માર્કેટમાં શું ચાલે છે, માર્કેટમાં લોકોને કેવું ગમે છે. તો અત્યારના માર્કેટમાં જો જોઈએ તો માર્કેટમાં જે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય એ વિડીયો ખાસ ગમે છે. ધારો કે તે પેલો મારા વિદાયનો વિડીયો છે, તો સ્વાભાવિક છે કે વિદાય એવા સમયે વિડીયો મૂકાણો કે ત્યારે ખાલી એક માત્ર દીકરીની વિદાય નહોતી, બિઝનેસની પણ વિદાય હતી. ખાસ કરીને તમામ જે બિઝનેસ હોય, ધારો કે મંડપવાળાઓ છે, કેટરિંગવાળા છે, વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીવાળા છે, મેરેજ ફંક્શનો, એ બધાના છેલ્લી તારીખ, એ તારીખમાં એ વિડીયો મૂક્યો એટલે વિદાય શબ્દ એક સ્વાભાવિક મગજમાં ફિટ થયો કે ભાઈ વિદાય. અત્યારે વિડીયોગ્રાફરોની વિદાય થઈ છે, એક દીકરીની વિદાય છે, પોતાના બાપ દીકરીની વિદાય કરે છે. બહુ જબરદસ્ત છે. એકવાર તમે જોજો, ઇન્સ્ટા પર આઈડી ચેક કરી છે. દીકરી બાપને ભેટીને જે રડે છે, વિદાય વખતના જે એના હૃદયની જે વાતો છે એ આપણે અનુભવી શકીએ છીએ. બહુ જ કોમેન્ટ આવી લોકોની કે ભાઈ બહુ મજા આવી સાહેબ, આ વિડીયો જોઈને તો અમે રોયા, ખરેખર રોયા છે. ઘણા બધા લોકો રોયા છે. મારા ફોલોઅર્સને રડાવ્યા એ બદલ દુઃખી છું, પણ એ વિડીયોમાં એવી કરુણતા પણ છે. તો મિત્રો, મારું કહેવાનું હતું કે ટ્રેન્ડિંગ વિડીયોને ખાસ પ્રાધાન્ય આપો કે અત્યારે ટ્રેન્ડ શું ચાલે છે, કેવા ટ્રેન્ડ ચાલે છે, એ ટ્રેન્ડને ખાસ મહત્વ આપશો તો ક્યારેય આપણો વિડીયો વાંધો નહીં આવે. બીજું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ખાસ, હારને કા નહીં. સમજાયું ને? હારવાનું નહીં. તમે વિડીયો બનાવો છો, 3 જ વ્યૂ આવ્યા છે, ક્યાં યાર આ બધું ખોટું છે ને આ બધું આમ છે, નહીં. ક્યારે શું ચાલી જાય ને એમાં કોઈને ખબર નથી. એટલે તમે જે વિડીયો બનાવો છો એ તમારું 100% યોગદાન આપેલું જ છે.
એટલે વિડીયામાં 3 વ્યૂ આવ્યા તો ડિલીટ મારશો નહીં. હારને કા નહીં, હિંમત હારવાની નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે તો વર્ષે, વર્ષે નહીં તો 2 વર્ષે. ધીરજ તમારામાં હોવી જોઈએ. સમજાયું મિત્રો? તમારામાં ધીરજ એટલી બધી રાખો કે જેથી કરી અને ક્યારેય તમને અધભ્રમ ન થાવ. લોકોની મજાક તો બનવાની તૈયારી રાખવાની. ખાસ તમને મારી પોતાના અનુભવની વાત કરું તો હું વિડીયો બનાવું છું તો મને મેરેજ ફંક્શનોમાં ક્યાંય જાવ તો લોકો મજાક ઉડાડતા, ભાઈ આ ચોલો વિડીયો બનાવે. તરત આ તો વિડીયો બહુ હાલ્યો, કાઢો મને કાઢો, કાઢો મને કાઢો. આ વિડીયો બનાવ્યો યાર. ઘણા એમ કે યાર તું શું યાર આવા કરે છે, એમાં શું વળે, જવા દે ને બસ. એને પ્રેમથી જવાબ આપો. અત્યારે જે લોકો મારી મજાક કરતા હતા, જે લોકો એમ કહેતા કે ભાઈ જવા દે ને હાથે, અત્યારે રોકડી જોઈને કહે છે કે યાર આમ તો હાલે ગયું યાર, યાર આ તો જબરું કરી નાખ્યું. બસ મિત્રો, ખાસ આપણે કહેવાનું કે હાર નહીં કા નહીં અને મજાક બનવાની તૈયારી સાથે ચાલવાનું. ચોથી વાત, તમારું કન્ટેન્ટ એક કમ્પ્લીટ રાખો. ખાસ કરીને ફેસબુક હોય, યુટ્યુબ હોય, એના પર લાઈવ વધુ બનો. જેમ મેક્સિમમ લાઈવ જશો, લાઈવ કરશો, તમારી વાતો લોકોને રજૂ કરશો તો લોકો તમને જોશે, એને સાંભળશે, એને થશે કે ભાઈ આ એડિટેડ વિડીયો નથી કરતા, આ ખાસ લાઈવ વિડીયો બનાવે છે. પોતાની સ્પીચ એટલી સુંદર બનાવી છે કે લાઈવમાં પણ પોતે વાત કરી શકે છે અને એ તમારી સ્કિલને દર્શાવે કે ના કંઈક તો તાકાતવાન છે, હા એમ નથી. એટલે બને ત્યાં સુધી ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર પણ લાઈવ થાઓ, ફેસબુક પર પણ લાઈવ થાઓ. કારણ કે લાઈવ થવાથી ફાયદો એ છે કે જેટલા તમારા મિત્રો છે એની પર નોટિફિકેશન જશે. જે નોટિફિકેશનમાં એને ન જાણે જતું છતાં એને ચેક કરવું પડશે કે ભાઈ શું આ લાઈવ કર્યું છે. અને જો લાઈવ કરવાનું તમે વ્યસન જો તમારા ક્રિએટર તરીકે તમે કરો છો તો માત્ર ને માત્ર એક દિવસ લાઈવ કરીને મહિનો સૂઈ ગયા એવું ન કરતા. રેગ્યુલર આપણું લાઈવનું જાળવી રાખો અને દરરોજ એક વિષય તમે આપો. એક ખાસ વિષય તમે નક્કી કરો. ધારો કે તમે કોઈ વિષય સાથે કામ કરો છો તો વિષયની પ્રાધાન્ય આપીને એના પર રેગ્યુલર વિડીયો બનાવો. મોજ મજા મસ્તીનો વિષય હોય તો એમાં રેગ્યુલર તમારી પાસે નવા જોક્સ હોવા જોઈએ, નવી વાત હોવી જોઈએ, ટ્રેન્ડિંગ જોક્સ તો હોવા જ જોઈએ, લોકોને ગમવું જોઈએ. ધેટ્સ ઓલ યાર, આવી ગયો હો ભાઈ, મારો કરણીયો આવ્યો એવું થવું જોઈએ. હા, અને લોકો આપને નિહાળે. આવી નાની નાની વાતો છે ને એ ખાસ યાદ રાખો. સાહેબ આ બધા પ્લેટફોર્મ પૈસા આપે જ છે, 100% આપે છે અને 100% આપે છે. મારી પાસે પ્રૂફ પણ છે. સમયે આપને પ્રૂફ પણ રજૂ કરીશ, કારણ કે મેં કમાણા છે, આપ પણ કમાવો. એટલે હવે બધા પટ્ટા ઝાટકીને તૈયાર થઈ જાઓ, કંઈ મૂંઝાવાનું નથી થતું. વિડીયો બનાવવાના છે અને બનાવવાના છે. મારા આ વિડીયાથી માત્ર એક જ વ્યક્તિને એમ થશે ને કે મારે ક્રિએટર બનવું છે અને યુટ્યુબમાં વિડીયો બનાવવા છે તો મારો આ વિડીયો સાર્થક છે, સાર્થક છે, સાર્થક છે. થેન્ક યુ મિત્રો, આભાર. આપ સૌ મને નિહાળ્યો એ બદલ આપનો ફરી વાર આભાર.